નવરાત્રિ ચાલી રહી છે અને આ વ્રતના દિવસોમાં જ્યારે નાની મોટી ભૂખ લાગે ને ત્યારે એવું શું બનાવીએ કે જે ઘરના બધાને ભાવે પણ ખરું અને ફટાફટ પણ બની જાય. તો આજે આપણે મસ્ત મજાના ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા બટેટા સાબુદાણાના ફરાળી નગેટ્સ બનાવીશું. આ નગેટ્સ એટલા બધા ટેસ્ટી લાગે છે ને કે તમે એકવાર ખાશો ને તો એનો સ્વાદ ભૂલી નહીં શકો. સાથે બનાવવા પણ સરળ છે અને ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો ફરાળી નગેટ્સ બનાવવા માટે મેં અહીં 1/4 કપ જેવા સાબુદાણા લીધા છે. અહીં મેં ઝીણા સાબુદાણા લીધા છે, પણ તમારી પાસે જો મોટા સાબુદાણા હોય ને તો એનો પણ ઉપયોગ કરી શકાય. તો સાબુદાણાને પેનમાં રાખી ગેસ ચાલુ કરી દીધો છે અને એને ધીમે ધીમે શેકી લેવાના છે. તો 2 થી 3 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર સાબુદાણાને ધીરે ધીરે શેકી લઈશું. આવી રીતે કરવાથી સાબુદાણાને પલાળવાની ઝંઝટ નથી કરવી પડતી અને ફટાફટ બની જાય છે. હવે સાબુદાણા શેકાઈ ગયા છે તો ગેસ બંધ કરીને મિક્સર જારમાં સાબુદાણાને લઈ લઈશું. અહીંયા સાબુદાણા ઓછી ક્વોન્ટિટીમાં છે ને એટલે સીધા મિક્સર જારમાં લઈ લઈશું અને ઠરવા દઈશું. જો વધારે હોય તો થાળીમાં કાઢી ઠારીને પછી એનો ભૂકો કરવો. હવે સાબુદાણા ઠરી ગયા હતા તો એનો પાવડર કરી લીધો છે. તો જુઓ એકદમ ઝીણો પાવડર તૈયાર થયો છે. આ સાથે મેં કુકરમાં 2 મીડિયમ સાઇઝના બટેટાને બાફી લીધા હતા અને ખમણીથી છીણી લીધા તો 1 કપ જેવા બાફેલા બટેટા થયા છે. અહીંયા માપ છે ને તમારે પરફેક્ટ રીતના લેવાનું, નહીંતર તમે નગેટ્સ જ્યારે તળશો ને ત્યારે ખૂબ જ તેલ ભરાઈ જશે અથવા તો ખૂબ જ કડક થશે. હવે બાફેલા બટેટામાં આપણે તૈયાર કરેલો સાબુદાણાનો પાવડર પણ ઉમેરી દઈશું. મસાલામાં લીલા મરચાં અને આદું ઉમેરવાના છે. તો 4 થી 5 નંગ લીલી તીખી મરચીને ઝીણી સમારી ઉમેરી દીધી છે અને અડધો ઇંચ આદુના ટુકડાને એકદમ ઝીણું સમારી ઉમેરી દીધું છે. હવે 1 નાની ચમચી જીરું અને સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરીશું. વ્રતમાં સિંધવ મીઠુંનો જ ઉપયોગ થાય છે તો સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું. હવે 1/4 કપ જેવો શિંગદાણાનો પાવડર ઉમેરવો. શિંગદાણાનો પાવડર ઉમેરવાથી નગેટ્સ એકદમ ટેસ્ટી લાગે છે એટલે એ તો ખાસ ઉમેરવાના. સાથે આમાં તમારે આમચૂર પાવડર કે ખાંડ ઉમેરવી હોય તો ઉમેરી શકાય, પણ હું નથી ઉમેરી રહી. હવે આ બધું મિક્સ કરી લેવાનું છે. અહીંયા સાબુદાણાનો પાવડર કર્યો છે ને એટલે બટેટામાં જેટલું પાણી હશે ને એ શોષી લેશે અને બધું મિક્સ કરતાં લોટ જેવું બંધાઈ જશે, જે હાથમાં ચોટશે પણ નહીં. અહીંયા તમારે માપને પરફેક્ટ રીતના ફોલો કરવાનું છે. એટલે કે જો તમારી પાસે મેઝરિંગ કપ ન હોય ને તો વાટકી પણ સેટ કરી શકાય. 1 વાટકી બાફેલા બટેટા લીધા હોય તો પા વાટકી જેવા સાબુદાણાનો પાવડર ઉમેરી દેવાનો અને પા વાટકી સિંગદાણા ઉમેરી દેવાનો. બાકી બધા મસાલા તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. તો આવી રીતના કરશો ને તો નગેટ્સ એકદમ સરસ બનશે. એમાં જરાય તેલ નહીં ભરાય, ઉપરથી ક્રિસ્પી અને સોફ્ટ બનશે. તો અહીંયા આપણે બધું મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો મિશ્રણ છે એ હાથમાં ચોટતું નથી. આ મિશ્રણને આપણે રેસ નથી આપવાનો, તરત જ આમાંથી નગેટ્સ બનાવી લેવાના છે. આટલા મિશ્રણમાંથી અડધું મિશ્રણ હાથમાં લઈ અને એના લાંબા રોલ કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો મિશ્રણ હાથમાં ચોટતું નથી અને એને મનગમતો શેપ આપી શકાય છે. તો આવું મિશ્રણ તમારે રાખવાનું, કારણ કે જે નગેટ્સનો શેપ હોય એ પરફેક્ટ આવવો જોઈએ. તો બાકી રહેલા મિશ્રણમાંથી લાંબો રોલ કરી લીધો છે. હવે આને કટ કરીશું. તો બંને રોલમાંથી આગળ અને પાછળ થોડું કટ કરી લઈશું જેથી પરફેક્ટ શેપ આવે. આવી રીતના નગેટ્સને એકવાર બનાવીને ફ્રીઝરમાં તળ્યા વગર સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે ભૂખ લાગે ત્યારે 10 મિનિટ પહેલાં બહાર કાઢી લો ને પછી તળી લો એટલે નગેટ્સ તૈયાર. હવે અહીં રોલમાં કટ લગાવી દીધા છે અને આવી રીતના બધા નગેટ્સ તૈયાર કરી લીધા છે. તો જુઓ એકદમ સરસ શેપ આવી ગયો છે. આટલા મિશ્રણમાંથી 25 થી 30 જેવા નગેટ્સ તૈયાર થાય છે. હવે નગેટ્સ તૈયાર થઈ ગયા છે તો સાથે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ એકદમ ગરમ થઈ જાય પછી જ નગેટ્સને એક પછી એક ઉમેરી દેવા. આ નગેટ્સને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ તળવાના. જો ધીમા તાપે તમે તળશો તો એકદમ તેલ ભરાઈ જશે. તો એકવાર નગેટ્સને તેલમાં ઉમેરી દીધા પછી થોડી વાર આમ જ તળાવા દેવા. ત્યાર પછી ઝારાથી એની સાઈડ ચેન્જ કરવી. નહીંતર તમે તરત જ જો સાઈડ ચેન્જ કરવા જશો તો નગેટ્સ છે ઝારામાં ચોંટી જશે. એટલે એવું ન થાય, એટલે થોડી વાર સેટ થઈ જાય પછી એની સાઈડ ચેન્જ કરવી. આવી રીતના કરવાથી નગેટ્સ છે એ તળિયે ચોટશે નહીં. હવે સતત ઝારાથી એને ચલાવતા રહેવાનું છે એટલે બધી બાજુથી એનો કલર સરસ આવે. હવે ધીરે ધીરે નગેટ્સ છે એ ક્રિસ્પી થઈ ગયા છે અને કલર પણ સરસ આવી ગયો છે. ઝારાથી સતત ચલાવતા રહીશું એટલે બધી બાજુથી એક જ સરખો કલર આવશે. હવે નગેટ્સ તળાઈને ઉપરથી ક્રિસ્પી બ્રાઉન થઈ ગયા છે. તો બસ હવે બહાર કાઢી લઈશું. આ નગેટ્સને ગરમ જ સર્વ કરવાના હોય છે એટલે જ્યારે જમવા બેસવાનું હોય ને ત્યારે જ તળવા. તો હવે બાકીના નગેટ્સને પણ આ જ રીતના તળી લેવાના છે. મીડિયમ ટુ હાઈ ફ્લેમ કરતા રહેવાનું એટલે નગેટ્સમાં જરાય તેલ ન ભરાય અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થઈ જાય.
તો જુઓ કલર જ કેટલો સરસ આવ્યો છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતે એકવાર બનાવીને ફ્રોઝન કરી દો ને તો ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે ફટાફટ તૈયાર કરી શકાય છે. તો ફ્રેન્ડ્સ, બધા નગેટ્સ અહીં તૈયાર થઈ ગયા છે, એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ છે. આ નગેટ્સને હું લાલ મરચાંની ચટણી સાથે સર્વ કરી રહી છું, પણ તમારે લીલી ચટણી, દહીં વગેરે સાથે ખાવું હોય તો ખાઈ શકાય, એકદમ મસ્ત લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ ફરાળી રેસીપી જો સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો, અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.